જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। બલેટામાં 26 નવેમ્બરે થયેલા પોલીસ ફાયરિંગમાં ઘાયલ રાજુ મરાઠીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। વાપી ગોલ્ડ કોઈન સર્કલ રોડનું છેલ્લા એક અઠવાડિયાથી ખોદકામ કર્યા બાદ પણ સમારકામ ન કરાયું। નાલા સોપરાથી 4.5 કિલો ગાંજાની ડિલિવરી કરવા આવેલા ઇસમની એસઓજીએ ધરપકડ કરી। ડુંગરા આરબીએલ કોલોની નજીક સળગતા કચરાને કારણે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ। હવે સમાચાર વિસ્તારથી। વાપીમાં 26 નવેમ્બરે લૂંટના આરોપી રાજુ મરાઠી અને તેના સાથીને પકડવા વલસાડ પોલીસે તેમની કારનો પીછો કર્યો હતો, જેમાં રાજુ મરાઠી પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું। પોલીસના વળતા ફાયરિંગમાં રાજુ મરાઠી ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં શુક્રવારે લૂંટના આરોપી રાજુ મરાઠીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। વાપી નજીક સલવાવ ગામે 26મી નવેમ્બરે બાતમીના આધારે આરોપી રાજુ મરાઠીને અને તેના સાગીરતને પકડવા માટે વલસાડ પોલીસ પહોંચી હતી, ત્યારે પોલીસ પર રાજુ મરાઠીએ ફાયરિંગ કરવા બચાવમાં પોલીસે વળતો પ્રહાર કર્યો હતો, જેમાં લૂંટના આરોપી સુરેશ પવાર ઉર્ફે રાજુ મરાઠી અને તેના સાગીરત સંજય શ્રીવાસ્તવને ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં ગુરુવારની મોડી રાત્રે લૂંટના આરોપી રાજુ મરાઠીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। રાજુ મરાઠીના મોતની સત્તાવાર જાહેરાત કરતા વલસાડ ડીવાયએસપી મનોજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે રાજુ મરાઠી આંતરરાજ્ય લૂંટનો આરોપી હતો અને તેણે અનેકવાર પોલીસ ઉપર ફાયરિંગ પણ કર્યું છે। તેમની વિરુદ્ધ વાપી, ડુંગરા, દમણ, વલસાડ અને સુરત સહિતના વિવિધ પોલીસ મથકમાં લૂંટના અને ફાયરિંગના ગુનાઓ નોંધાયા હતા। ઉલ્લેખનીય છે કે અવારનવાર પોલીસ પર ફાયરિંગ કરવામાં નામચીન આરોપી રાજુ મરાઠી પર પોલીસે કરેલા ફાયરિંગમાં તેના પેટના ભાગે ગોળી વાગી હતી અને તે ગોળી તેના પેટની આરપાર નીકળી બાજુમાં બેસેલ તેના સાગીરતને વાગી હતી। તેનો સાગીરત સંજય શ્રીવાસ્તવ હાલ સારવાર હેઠળ છે, જ્યારે સારવાર દરમિયાન મોતને ભેટેલા રાજુ મરાઠીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે રવાના કરાયો હતો। લૂંટના ખુખાર આરોપીનું સારવાર દરમિયાન મોત થતા વલસાડ પોલીસ પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેની રૂબરૂમાં પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી। 26/11ના રોજ જે બનાવ બનેલો તેમાં જે ભોગ બનનાર આરોપી હતો, જેના ફાયરિંગથી ઈજા થયેલી હતી, તેની વરિયા હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ હતી અને સારવાર દરમિયાન તે મરણ ગયેલો છે। તે અનુસંધાને હાલમાં તેને પીએમ કરાવવાની કાર્યવાહી ચાલુ છે। 2 આરોપી ઘાયલ હતા અને એમાં આજે એક આરોપી નામ છે સૂરજ પ્રવીણભાઈ પવાર, જે રાજુ મરાઠીના નામે જાણીતો ગુનેગાર છે। તો પણ ડુંગરા પોલીસ સ્ટેશન અને અલગ અલગ જગ્યાએ અને ફાયરિંગના બનાવો બનેલા છે, જેમાં એ વોન્ટેડ હતો। બીજો પણ હાલ સારવાર હેઠળ છે, એનો ગુનાહિત ઇતિહાસ તપાસવાની ચાલુ છે। દમણ, સુરત, વલસાડ આમ ઘણી બધી જગ્યાએ ગુનાઓ કરી અને લૂંટફાટ કરતો હતો અને પોલીસ પર ફાયરિંગ કરતો હતો, એના પણ અગાઉ ગુના દાખલ થયેલા છે। વાપીમાં ચલા ગોલ્ડ કોઈન સર્કલથી લઈ વાપી બજાર જતા જૂની પોલીસ ચોકીના માર્ગ પર ખોદકામ કરવામાં આવ્યું છે, જે ખોદકામને છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં તેનું મરામત કામ ચાલુ કરવામાં આવ્યું નથી, જેથી માર્ગ પરથી જતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। પીડબ્લ્યુડી વિભાગ ડામર રોડ જલ્દીથી બનાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી કર્યા બાદ મોટાભાગના માર્ગોની હાલત ક્યાંક ને ક્યાંક દયનીય બની જવા પામી છે, જેમાં આ ચોમાસામાં તો ચલા દમણ રોડ ઉપરથી પસાર થનારા સૌ કોઈ વાહન ચાલકોથી લઈ રાહદારીઓ અને સ્થાનિકો પણ તોબા પોકારી ઉઠ્યા હતા। ચલા દમણ રોડ ઉપર જ્યાં ત્યાં મસમોટા ખાડાઓ પડી ગયા હતા અને વાહનોની ગતિ મર્યાદા પણ ધીમી પડી ગઈ હતી। એટલું જ નહીં, માર્ગ ઉપર મસમોટા ખાડાઓમાં નાના પથ્થરોનું પુરાણ કામ પણ જે તે સમયે કરવામાં આવ્યું હતું, જેનાથી વાહન ચાલકોની હાલત કફોડી પણ બની હતી। જોકે ચોમાસા બાદ ચલા દમણ રોડની ખરાબ હાલત સુધારવા માટે પીડબ્લ્યુડી વિભાગની ટીમ કામે લાગી ચૂકી છે। હાલ ચલા ગોલ્ડ કોઈન સર્કલથી લઈ વાપી બજાર છતાં જૂના પોલીસ ચોકી સામેના માર્ગ ઉપર ખરાબ થયેલા માર્ગનું ખોદકામ કરવામાં આવ્યું છે, જે ખોદકામ છેલ્લા એક અઠવાડિયા ઉપરાંત વધુ સમયથી થઈ રહ્યું હોવા છતાં તેનું સમારકામ ચાલુ કરવામાં આવેલ નથી।
પીડબ્લ્યુડી વિભાગની ટીમ દ્વારા ચોમાસામાં ચલા દમણ રોડનું સમારકામ હાથ ધર્યું હતું. જેમાં ચલા ગોલ્ડ કોઈન સર્કલથી લઈ દાબેલ ચેકપોસ્ટ સુધીના બનેલા ખરાબ માર્ગ ઉપર ખોદકામ કરી યુદ્ધના ધોરણે ડામરકામ હાથ ધર્યું હતું. જે બાદ બીજી બાજુનો ખરાબ બનેલો માર્ગ એટલે કે ચલા ગોલ્ડ કોઈન સર્કલથી લઈ વાપી ટાઉન બજાર તરફ જતા માર્ગ ઉપર આવેલ જૂની પોલીસ ચોકી સુધીના માર્ગનું ખોદકામ કરવામાં આવ્યું હતું. જે ખોદકામને અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ માર્ગ ઉપર હજી સુધી ડામરકામ હાથ ધરાયું નથી. આ માર્ગ પરથી પસાર થનારા નાના મોટા વાહન ચાલકો સહિત રાહદારીઓ અને સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે. જેનું મુખ્ય કારણ એ છે કે આ માર્ગ ઉપર ખોદકામ કરવાને લઈ વાહનોની અવરજવરને પગલે ધૂળ ઉડી રહી છે. એટલું જ નહીં, આ માર્ગ ઉપર નાના મોટા રોડ માટે વપરાયેલા પથ્થરો બહાર આવી ગયા છે. જેને લઈ ટુ વ્હીલર વાળાઓને સંતુલન જાળવી શકવામાં મુશ્કેલી પડી રહી છે. રોજિંદા ધૂળની દમરીઓ ઉડવાને લઈ આ માર્ગ પરથી પસાર થનારા સૌ કોઈ તોબા પોકારી રહ્યા છે. વળી ધૂળ ઉડવાને લઈ આગળ કંઈ નજરે પડતું નથી અને જ્યાં ત્યાં માર્ગ ઉપર નાના મોટા પથ્થરો બહાર આવી જવાને લઈ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દૂર દૂર સુધી ધૂળની ડમરીઓ જ નજરે પડી રહી છે. ડામર રોડ જલ્દીથી બનાવવામાં આવે તેમ પસાર થનારા સૌ કોઈ લોકો માંગ કરી રહ્યા છે. આ ચલા દમણ રોડ બાબતે પીડબ્લ્યુડી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દિવસના આ કામગીરી થઈ શકતી નથી. જેથી પીડબ્લ્યુડી વિભાગની ટીમ રાત્રિના સમયગાળામાં માર્ગનું સમારકામ હાથ ધરી રહ્યું છે. હાલ આ ખરાબ બનેલા માર્ગનું ખોદકામ કરાઈ રહ્યું છે. જેથી આ ચલા દમણ રોડની કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે. આ ખોદકામની પ્રક્રિયા બાદ ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે. જો કે આ કામગીરી જલ્દીથી પૂર્ણ થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. વાપી ડુંગરામાં આવેલ આરબીએલ કોલોનીના પાછળના ભાગે આવેલા એક બંગાળના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં કેમિકલના ડ્રમો મૂકેલા હોવાથી ડ્રમ ફાટતા કોલોનીના રહીશો ઘર છોડી જીવ બચાવી ભાગ્યા હતા. આગ લાગવાની ઘટના બનતા ગોડાઉનનો માલિક ફરાર થયો હતો. વાપી ડુંગરા કોલોનીમાં આવેલ આરબીએલ કોલોનીના પાછળના ભાગે ગેરકાયદે ભંગારોના ગોડાઉન આવેલ છે. જેમાં કેમિકલ વેસ્ટ, પ્લાસ્ટિક જેવા અનેક જ્વલનશીલ પદાર્થો ભરેલા હોય છે. ત્યારે ગુરુવારના સાંજના સમયે અચાનક આ ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. હવા વધુ હોવાને કારણે ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો હોવાથી આ આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો. જેથી ગોડાઉનની આજુબાજુમાં રહેતા સ્થાનિકો ઘર છોડીને બહાર ભાગતા નજરે ચડ્યા હતા. ઘટનાની જાણ વાપી ફાયર વિભાગને કરતા વાપી ટાઉન, જીઆઈડીસી તેમજ સેલવાસ અને આજુબાજુના વિસ્તારથી ફાયર ફાઇટરો દ્વારા સ્થળ ઉપર દોડી આવી જઈ આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. ઘટના બનતા જ ગોડાઉનના માલિક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. એક સ્થાનિકના જણાવ્યા મુજબ ભંગાર માલિક રોજ કચરો અહીં સળગાવે છે. ગુરુવારે પણ આ જ રીતે કચરો સળગાવ્યા બાદ હવાની ગતિ વધી જતા આ આગ ગોડાઉન સુધી પહોંચી ગઈ હતી. જેથી ગોડાઉનમાં મૂકેલા કેમિકલના ડ્રમો ફાટીને દૂર દૂર સુધી ઉછળી રહ્યા હતા. આમ વાપીમાં ઠેર ઠેર રેસિડેન્સી વિસ્તારમાં ગેરકાયદે ભંગારના ગોડાઉનને કારણે સ્થાનિકો ભયભીત થઈ ત્યાં રહેતા હોય છે. ત્યારે ભંગારિયાઓ સામે કાયદેસરના પગલાં ભરાય તેવી લોકમાંગ ઉઠી રહી છે. વલસાડ એસઓજી પોલીસે ભિલાડમાંથી 4.25 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી. આ ઈસમ મહારાષ્ટ્રના નાલા સોપારાનો છે, જે ભિલાડ વિસ્તારમાં અન્ય ઈસમોને ગાંજાની ડિલિવરી કરવા આવ્યો હતો. જે દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો. વલસાડ એસઓજી પોલીસ ભિલાડ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમી મુજબ મહારાષ્ટ્રના નાલા સોપારાથી બહાદુર છોટી સાવ નામનો ઈસમ રેક્ઝિનની એક બેગમાં ગાંજો લઈને ડિલિવરી કરવા માટે આવનાર હોય તે બાતમીના આધારે તેઓએ આ વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ ઈસમને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા અને તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી 4.3 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ગાંજાના આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ માટે 2 દિવસના રિમાન્ડ મેળવવા આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. અને 40,000ના ગાંજા, 2,000નો મોબાઈલ મળી કુલ 42,000ના મુદ્દામાલને પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
દાદરાનગર હવેલીમાં લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણી રથને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવ્યું। મતદાતાઓને મતદાન અંગે જાગૃત કરવા રથમાં પેમ્પલેટ એલસીડી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે, જે એલસીડી સ્ક્રીન પર ચૂંટણી પ્રક્રિયાનો વિડીયો બતાવી લોકોને જાગૃત કરાશે। આ ચૂંટણી રથ 3 મહિના સુધી દાદરાનગર હવેલી વિસ્તારમાં ફરશે અને લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરશે। દાદરાનગર હવેલીમાં ચૂંટણી વિભાગ દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કલેક્ટર કચેરીથી દાદરાનગર હવેલીમાં લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણી રથને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવ્યો હતો। આ ચૂંટણી રથમાં હોર્ડિંગ, પેમ્પલેટ અને એલસીડી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે, જેના દ્વારા મતદાતાઓને મતદાન પ્રત્યે જાગૃત કરાશે। આ રથમાં મૂકવામાં આવેલ એલસીડી સ્ક્રીન પર ચૂંટણી પ્રક્રિયાનો વિડીયો બતાવવામાં આવશે, જેથી મતદાતાઓમાં મતદાન અંગે જાગૃતતા આવશે અને મતદાનના લાભો, મતદાનના હકો વિશે માહિતી મળશે। નૂટક, નાટક અને પેમ્પલેટ મારફતે પણ લોકોને જાગૃત કરાશે। આ ચૂંટણી રથ 3 મહિના સુધી પૂરા દાદરાનગર હવેલી વિસ્તારમાં ફેરવવામાં આવશે। ચૂંટણી વિભાગ દ્વારા સ્કૂલમાં પણ ચૂંટણી પ્રત્યેના પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લે છે। આ ઉપરાંત ચૂંટણી વિભાગ દ્વારા એક મોડલ પોલિંગ બૂથ બનાવવામાં આવશે, જે પોલિંગ બૂથ પર કોઈપણ નાગરિક જઈ વોટ કરી જોઈ શકશે, જેથી તેમનામાં વોટિંગ પ્રત્યે આત્મવિશ્વાસ વધશે અને જ્યાં ટ્રેનરો રાખવામાં આવશે, તેઓ વોટિંગ કેવી રીતે કરી શકાય તેને ટ્રેનિંગ આપશે। આ મોડલ પોલિંગ બૂથ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે। આમ પૂરા દાદરાનગર હવેલીમાં રથ દ્વારા લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે। में जो वोटर अवेयरनेस है वो सबसे ज़रूरी चीज़ है, क्योंकि वोट जो जाकर डालना है वो एक वोटर को डालना है। जो भी 18 साल से ऊपर का व्यक्ति है इंडिया में, वो एक वोटर होता है और जो भी वोटर है उसको इलेक्शन डालना है, वोट डालना है इलेक्शन में। तो उसके लिए ये ज़रूरी है कि वोटर अपना हक जाने, जो हक उसको हमारा संविधान, इलेक्शन कमीशन ऑफ इंडिया और सरकार देती है। वो हक जानने के लिए एक अवेयरनेस ड्राइव हम लोगों ने आज शुरू करी है, जिसमें कि एक गाड़ी है जिसमें कि इलेक्शन के होर्डिंग, पैम्फलेट, एलसीडी स्क्रीन जिस पे वोटिंग प्रोसेस की वीडियो चलेगी, वो पूरे सिलवास में और पूरे दादरा नगर हवेली में अलग अलग दिन पे एक जगह जाके लोगों को इस बारे में जागरूक करने के लिए वीडियो, पैम्फलेट और बाकी नुक्कड़ नाटक के माध्यम से लोगों को बताया जाएगा। ये इलेक्शन कमीशन की गाइडलाइन है निर्वाचन सदन की, जो स्वीप एक्टिविटी के अंदर आता है, और खासकर वीवीपैट की अवेयरनेस जो इस साल से हर इलेक्शन में यूज़ हो रहा है, उसके लिए हमने गाड़ी आज चलाई है। अगले 3 महीने ये गाड़ी पूरे सिलवास दादरा नगर हवेली में हर जगह पर जाकर लोगों को जागरूक करेगी। तो इसमें आप लोगों का साथ हमें चाहिए कि आप जो वो मैसेज वो देना चाहते हैं उसको लेकर भारी मात्रा में वोट डालें। स्कूल में प्रोग्राम हो रहे हैं। स्कूल में बेसिकली 2 तरह के प्रोग्राम हो रहे हैं। एक स्वीप एक्टिविटी हो रही है, नुक्कड़ नाटक हो रहे हैं, और एक इलेक्टोरल लिटरेसी क्लब बनाया है हम लोगों ने, जो कि स्कूल में ही हो रहा है और बहुत अच्छी मात्रा में बच्चे उसमें पार्टिसिपेट कर रहे हैं। एक और चीज़ मैं आपको बताना चाहूँगा, कलेक्ट्रेट बिल्डिंग के बाहर हमने एक मॉडल पोलिंग बूथ बनाया है। वो मॉडल पोलिंग बूथ एक पोलिंग बूथ की तरह होगा, जो कि अभी शुरू हो जाएगा और अगले 6 महीने जब तक इलेक्शन होते हैं, जितना भी टाइम है 4-5 महीना, उतना महीना यहाँ पे रहेगा। कोई भी आदमी, कोई भी नागरिक आकर हमारा जो पोलिंग स्टेशन में एक वोट डालने, मॉक पोल की तरह वोट डालकर देख सकता है, अपने आप को ये एहसास दिला सकता है कि वोट कैसे डालना है। वहाँ पे हमारे ट्रेनर और जो प्रिजाइडिंग ऑफिसर है वो उनकी सहायता के लिए वहाँ पे रहेंगे। तो सुबह के 10 बजे से लेके शाम के 6 बजे तक ये बूथ खुला रहेगा। तो किसी भी नागरिक को अगर वो आकर वोट डालकर देखना है तो वो मॉडल पोलिंग बूथ में भारी मात्रा में आकर उसको यूज करें। समाचार समाप्त करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। બલેટામાં 26 નવેમ્બરે થયેલા પોલીસ ફાયરિંગમાં ઘાયલ રાજુ મરાઠીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। વાપી ગોલ્ડ કોઈન સર્કલ રોડનું છેલ્લા 1 અઠવાડિયાથી ખોદકામ કર્યા બાદ પણ સમારકામ ન કરાયું। નાલા સોપરાથી 4.25 કિલો ગાંજાની ડિલિવરી કરવા આવેલા ઈસમની એસઓજીએ ધરપકડ કરી। ડુંગરા આરબીએલ કોલોની નજીક સળગતા કચરાને કારણે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ। તો આ અત્યાર સુધીના સમાચાર, નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।